હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું રસોઈની મહેક પર। આજે હું તમારી સાથે શેર કરીશ મમરાના લાડુની રેસીપી, જે ખૂબ જ સરળ અને ઓછી સામગ્રી અને ઓછામાં ઓછી મહેનતને ફક્ત 5 મિનિટમાં જ આ મમરાના લાડુ બની જાય છે। અને આ લાડુ બાળકો હોય કે વડીલો હોય દરેકને ખૂબ જ ભાવશે। અને મિત્રો, મારી રેસીપીઓ તમને ગમતી હોય અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો મિત્રો, બનાવવામાં એકદમ ઇઝી મમરાના લાડુની શરૂઆત કરી દઈએ। ફ્રેન્ડ્સ, આપણે આજે બનાવશું મમરાના લાડુ। અને મમરાના લાડુ બાળકોને ભાવતા હોય છે અને એકદમ ક્રિસ્પી બનતા હોય છે। તો તેના માટે આપણે માપ જોઈ લઈએ। આપણે કોઈ પણ એક વાડકીનું માપ લઈશું। તો એક વાડકી આપણે ગોળ લીધેલો છે કોલ્હાપુરી, તેની સામે આપણે 3 વાડકી મમરા લઈશું। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। હવે આપણે કઢાઈ લઈ લીધેલી છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખેલી છે। તેમાં આપણે આ મમરાને એડ કરી દઈએ। મમરાને આપણે થોડી વાર માટે રોસ્ટ કરી લઈએ, જેથી મમરામાં રહેલું આપણે મોઇસ્ચર દૂર થઈ જાય। હવે 1 મિનિટ માટે આ રીતે રોસ્ટ કરી લીધેલા છે મમરાને। અને મમરા તમે જોઈ શકો છો, આપણે આ રીતે કરીશું તો મમરાનો એકદમ ભૂકો થઈ જાય છે। તો આપણા મમરા સરસ રોસ્ટ થઈ ગયા છે, તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે ગેસ ચાલુ કરી દીધેલો છે મીડિયમ ફ્લેમ ઉપર, અને કઢાઈમાં આપણે 1 ચમચી ઘી લઈશું। ઘી ગરમ થાય તો તેમાં પછી આપણે ગોળ એડ કરી લઈશું। મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગોળને ઓગળવા દઈશું। ગોળમાં આપણે ઘી એડ કરવાથી લાડુમાં સરસ એવી શાઇનિંગ પણ આવશે અને ગોળના લાડુ ક્રિસ્પી પણ બનશે। હવે તમે જોઈ શકો છો, ગોળમાં નોર્મલ આપણે બબલ્સ આવવાના ચાલુ થઈ ગયા છે। હજુ આપણે ગોળને થોડી વાર માટે થવા દઈશું અને ચેક કરી લઈશું। હવે તમે જોઈ શકો છો, ગોળનો જે કલર છે તે આપણે થોડો ચેન્જ થઈ ગયો છે, તેને આપણે ચેક કરી લઈએ। તો એક વાડકીમાં મેં થોડું પાણી લીધેલું છે, તેમાં આપણે ગોળના થોડા ટીપાને એડ કરી લઈશું અને ઠંડુ થવા દઈશું આપણે। હવે તમે ખાલી પ્લેટ જોઈ શકો છો, તેમાં આપણે આ ગોળને આ રીતે જો નાખીશું અને જો અવાજ આવશે તો આપણે ગોળનો પાયો થઈ ગયો છે તેમ સમજવું। હવે ગોળનો પાયો થઈ ગયો છે, તો તેમાં આપણે મમરાને એડ કરી લઈએ। આ રીતે મિક્સ કરી લઈશું આપણે। હવે ગોળ અને મમરાનું મિશ્રણ આપણે મિક્સ થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। હવે મેં એક વાડકીમાં પાણી લઈ લીધેલું છે। હવે હાથને આપણે થોડો પાણીવાળો કરીશું ને આ મિશ્રણ આપણે થોડું હાથમાં લઈશું ને તેને આપણે લાડુ વાળી દઈશું। તમારે જેવા જોઈએ તેવા નાના મોટા કરી શકો છો। તો છે ને, એકદમ ઇઝી અને એકદમ સરળતાથી બને એવા મમરાના લાડુ। તેવી રીતે આપણે બધા લાડુ વાળી દઈશું।